જય માતાજી, સ્વાગત છે તમારો અમારા ડેલી વ્લોગમાં। તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા, આજે તો પાણી આવવાનું છે એટલે આપણે કામમાં આજે મોડું થઈ જશે, તો જવાય તો ખેતર જવાનું છે આજે। તો ચલો પહેલાં જમવાનું બનાવીને આપણે પહેલાં જમી લઈએ। તો આજે તો માહોલિયા પછી કડિયું એ પણ મારા છે ને, જેવી છે ને એવી બધી મેચિંગ નહીં લેવાની, જેવી ખબર છે આમાં મેચિંગ થઈ જાય એવી લેવાની। આ જો બધી જોઈ લો, બબે તત્તન વાળી જ છે ને, હા તો એવી જ લેવાય, એટલે એવી કમ્પ્લીટ થઈ જાય। હા ત્રણ હે આ તો બધી ત્રણ ની જ પહેરેલી નહીં, ડબલ વિન શેક શું ના એવું કઈ છે ને ના કશું હે નહીં, એવું થઈ ગયું છે એવું મીણબત્તી કરી દો પણ આજે બધા ઘણા તો કેવું ડાયરેક્ટ મળી જાય થઈ જાય થઈ ગયું ને સમી પાપી કે આસામી થઈ ગયું હા થઈ ગયું તેર દીધી। તો જો આજે તો મારો વિચાર હતો કે મારે ખેતર જવાનું, હું શું ખેતર જાઉં, કાલે મોટી બેન જે મને બધું બોલ્યા ને એના ચક્કરમાં એ તો એમને એમનું જ કામ કર્યું, મારું કામ તો ઘરમાં કર્યું જ નહીં કશું। આ બધું જોઈ લો હાલત આવી રીતના કોને હશે જો, એટલે મને કે તું તારું કામ કર, અમે અમારું કામ કરી નાખીએ। તેમને તો એમના કપડાં ભાગમાં આવતા હતા એ ધોઈ નાખ્યા, આજે પાણી આવી, હું કેવી રીતના કામ કરીશ, કેવી રીતના ખેતર જઈશ, કંઈ નહીં હવે મારે કશું કે આવું નહીં, એમની સાથે જે કામ કરવું એ કરે, મારા ભાગમાં જે આવ્યું છે હવે હું કરીશ, ભલે ને 2 વાગતા શાંતિથી કામ કરું। અને એમને તો જવાનું કે પોયડા મારે જવું છે તો જવા દઈએ। તો ચલો હવે આપણા ભાગનું કામ તો આપણે કરવું જ પડશે, તો બબુને રાખતા જઈને કામ કરી નાખું। ચલો ગાઈસ, તો ડીપલી ને જાય છે ઓયડા મકે બાબુ આવે બબુ ઓ ગામ જીઓ ઓ કઈ કે બાબુ તા કો અમે જી પડાઓ બાધા કરવા જો બાકા કરો હાથ લગીને તો આવી જાવ હા એવું બાબુ આવે અને આ શું ચાઇનાના કપડા પહેરીને નીકળી જાય। ચાઇનાના બાય બાય આજ મે સોમાં તમે લાયા કપડા મે બાબુ લાયા હાય ચાઇના જાઓ તા હાજક ના આવતા રહેજો બાધા કરે હા બાબુ તું એ જઈ વડી સારું જો ચલો એ તો જ્યાં પોયડા તમે આમાં છે આજે મારું કામ જ પતતું નહીં, એવું જે વાસણ ગોઠવવાના પોતું કરવાનું, એવું હવનું કામ કરીને હવ જતા રહે, શું કરવાનું યાર, મારું કામ તો પતાવું હું, શું કામ બાકી હતું તાર શું કરવાનું। અને લક્ષુને લઈને જાય દવાખાને, એમ તો છે વિરંગમ ના વિરંગામ છે એન્જલમાં જ હશે ને ઓય ને એ થાય ને શરદી થઈ ગયું છે ને, પાણી આવે ને તે દિવસ બહુ જ મોડું થઈ ગયું। આજે તો હું બહુ ખુશ છું, કેમ ખબર છે હવે હે ને અહીંયા આગળ રહી છે, હવે એને ખાઈ દઈએ। હું તો કોઈ સોની ને પોયડા છે એટલે ખુશ છે શું ના બચારા બધા તો બોલ્યા કરે, મોટા હે ને બોલે એમાં શું આપણે બહુ મન માથે નહીં રાખવાનું, અને તો બોલે જ પહેલે હું બોલે જ છે, અરે બરું એ સોડી છે આપણે કશું ના કહેવાય, તમારે નહીં કહેવાનું, નહીં કહેવાય તો કાલ મગજ થોડું ફરી જતું બોલી હતી, બાકી આજે એવું કશું ભલે શાંતિ ના કામ તો એમના ભાગનું કરી નાખ્યું ભલે ને હવે એમના ભાગ કપડાને આવતું હતું મેં કરી નાખશું, ખાવાનું એમને બનાવી આલે, બીજું બધું જે કામ છે પોતાને એવું કરવાનું બધું કરી નાખીશ। એમને જવાનું હતું એટલે કે મને તો નહીં કીધું કે બેને કીધું કે અમે જઈએ, તમે હા રહ્યું કઈ નહીં, એ તો હું હે ને હાજી કેવું કરશે આવશે ને એટલે ચા બનાવી આલીશ, પછી સારી સારી વાતો કરીશ, એટલે બધું સોર્ટ આઉટ થઈ જાય, ચાલે ને। મોટી બેન ગયા હતા પોયડા અને આપણે ફોન કર્યો એટલે પાછા આવી ગયા, મને એવું હતું કે રિહાઈ ગયા પણ એ તો બધા કરવા ગયા હતા, તો મેં ફોન કરીને બોલાવી લીધા, બધું પ્રસાદ એવું લાયા છે, ચવાણું લાડવાનું એવું, ચાય પીવડાવી દીધો, અમારી બેની વચ્ચે રાગ થઈ ગયો, રાખ કર નાખ્યો મારું કામ કોણ કરે, રાગ ના કરું તો ખાવાનું શાક કોણ બનાવે પેલા ઈ કે કઢી કોણ બનાવે, આને કઢી કઢી દાળ ત્યાં તમારે રાત થયો કે જો એવું એવું જ છે થોડો થોડો તો ના આ તો કાલ ખબર પડે પૂરી કામના ટાઈમે ખબર પડે આ તો બહાર જવાનું હતું એટલે બરાબર કાલ તો હજુ રવિવાર, કાલ મોડું આવવાનું, કાલ થોડું કામ કોને કાલ હજુ વિઠલા પૂજા
વિઠલાપુર ગાડી ને કે ગાડી ગાડી લઈને જાઉં ઇકો લઈને જાઉં ને. રૂપાલમાં જવાનું બને. હવા રૂપણમાં રવિવાર ભરવાની જવાનું છે તારે પેલા વિઠલાપુર જી આવશે અને પછી રૂપણમાં જાઉં. મેં ગયા રાખજો. ગેમ નો રોજ ગેમ શું રમવાનું આ રવિવાર એટલે કે હોવા તારી ફ્રેન્ડોને બોલાવજે જો લક્ષુ દવાખાને લઈ જઈને લાયા. મટી ગયું બટી ઉલટી થતી હતી. કઈ ખાવાનું નહીં હો હવે કઈ ને ડોક્ટરે બધું ના પાડી દીધી છે ચાય નહીં પીવાનો. ચાય નહીં બારનું પડીકું નહીં કોઈ વસ્તુને દાળ ભાત ખીચડી છે કઈ જ નહીં આતેડામાં હોજાઈ તો ગયા ચણા બળે ખાવા એટલે વોમિટ કરીને એટલે આ તેડા મોજો પેલા આવી છેલ્લા અઠવાડિયે એટલે એવું થયું હા તો હવે દવા પીધી હમણાં 2 દિવસમાં આરામ થઈ જશે ભાઈ પેલ બાજે પૂછી આવું ને હેડો તો જીયા તો જો ડેલી અમારે મક્કીબેને કપડાં વારવાના છે અને ડેલી આટલા કપડાં આપણે હોય જ રોજ આટલા કપડા હોય અમાર ગાઈસ બોલો. આપણે કપડાં ઓછા ના હોય માણસ કેટલા હી આપણે બધાના કપડા રોજ અત્યારે થાય એટલે વારવાના. કપડાને વારવા તો તમે પડે શું કરતા હતા સુધી? મેં મેથી સુધારી તુવેરો છોલી મરચા પેલા વઢવાણી પડ્યા હતા ને એ સાફ કરીને મેં ક્યાં હમણાં કરીને તરવા હે હવે ચલો તો મક્કીબેન તો કપડાં વારે આપણે પેલા ઘર બાજુ જતા આવીએ હવે એમની બાજુ સુતા છે આપણને ખબર પડે તો શરદી ના લીધે બોલાતું જ નહીં ઓકે પપ્પાએ ખાવા દીધું ગાંઠિયા શું બનાવો છો દાળ ભાતે બનાવી ખીચડી બનાવી ને થોડાક મેં કોલા દાળ લઈ મેં દાળ મૂકી બબુ બોલે અને કોબીનું શાક. કુબીનું શાક તો સેમ ચમ બનાવ્યું હું સેમમાં જ વસ્તુ વધુ બનાવીને આવી કુબીન બટેકા દાળ બાફા મેગી હતી હા અને મેથી અને તુવેરનું શાક એટલે આજે બે ઘરમાં સેમ વસ્તુ બને છે અમારે આ તો નહીં ખાવું હતું એને પડીકા પોતે ને બધું દાળ ભાત ને તો નહીં ભાવતું પાવી નહીં પણ ખવડાવીને દાને એ ખાતો તો મંચુરિયન નથી ને એવું જ નવરું મંચુરિયન ખાવાનું ને પેલું શું આપણે બીજું પાણીપુરી પાણીપુરી ભાવે ભાવે છે બધું ચા ખાઈ તાણે તો મને નહીં બનાવવાનું બાકી છે મને તો બોલાતું નહીં એવી શરદી થઈ જાય ખાવા બનાવવાનું હોય બધું તમારે મૂકીને આવી ગયું હવે બનાવી જઈને ફટાફટ જમવાનું બરાબર તો જવાય ને તો દવાખાને જવું હા તો ફટાફટ પેલા જમવાનું બનાવી દો બબુ જાય છે ગામમાં ત્યાં સુધી બનાવી દો તો છોકરીઓ આપણને કંઈક કહેવાય હવે શું કહેવાય બોલો કાલે હવે રમત રમાડવાની છે કે નહીં? કાલે થોડું ઘણું કામ છે પણ ટાઈમ કાઢીને એમને રમત આપણે રમાડી દઈશું બરાબર કાલ મહેમાન આવે છે આપણે બહાર જવાનું છે ટાઈમ મળશે તો આપણે રમત રમાડશું પાકું કહેતી નહીં બરાબર જય ભારત. 3 દિવસ આપણે શરદી ને એવું બધું નહીં એટલે આજે તો વધારે હતું એટલે કોઈ દવાખાને આપણે આવવું જ પડશે તો ઉખલોડ ગયા હતા પણ ઉખલોડ દવાખાનું બંધ હતું એટલે આપણે પોપટ ચોકડી દવાખાને આવ્યા દવા લઈ લઈએ તાવે તાવ એટલે ધબકારો વધે એટલે અંદર આપણે ખબર પડી ગઈ અલી ના લાઈસ કઈ ના જીભ નીચે નાખો આખા ઉપર જોવો પડે એકદમ જીભ નીચે ઠંડી ઘડી ખાંડ વાળી વસ્તુ ના ખાતા બરાબર છે? એવું ને બસ બેન આ પાટ દીધી ખાવા પીવાની મારી જીભ પાડજો વિલોગ બનાવજો સારો આપી દઉં તો આપણે દવા લઈને આવી ગયા છે નીચે ચા પીવાની માહુ તો ચા પીતા વગર હલે જ નહીં તો હવે ચા મંગાવી લીધી આપણે દવા લેવાય હતી ખરીદી કરો દવા લેવાય હતી ખરીદી કરો દવા લેવા બબુ માટે મોકલાઈ ગયો માહુ અને બબુ ગયા બબુના બિસ્કિટ લેવાના હતા એ લેવા અને મને બેહાર દીધી ગાડીમાં દવા લઈ લીધી ફ્રૂટ લેવું હતું થોડું ઘણું ફ્રૂટ લઈ લીધું નવા બબુને ચામાં ખાવાના બિસ્કિટ પતી ગયા હતા એ પણ તમે લેતા આવો ચલો એ બિસ્કિટ લઈને આવેલી છીએ આપણે ઘરે તો આપણે આવી ગયા ઘરે અને મોટી બેન બેઠા જમવા અને મારા હજી પીવાની છે દવા આટલી બધી ગોળીઓ મારે પીવી પડશે તો ચલો હું દવા પી લઉં મળીએ આપણે કાલે તો બાય ગુડ નાઇટ જય માતાજી